તો અહીંયા આવીને પણ ખૂબ આનંદ થયો છે। અહીંની વ્યવસ્થા, અહીંયા લોકોની જે ડિસિપ્લિન છે, અહીંના લોકોની જે પણ કાંઈ સહાનુભૂતિ છે અને રાજભા પ્રત્યેનો જે પ્રેમ છે એ અવશ્ય અહીંયા આપણને જોવા મળે છે। શિરોરાઈનું આ ધામ છે, તો આ લીલા પાણીથી નજીક હોય પોતે અહીં હાલીને આવતો, અહીં ગાવા આવતો, એવો માતાજીના દર્શન કરતો, અહીંથી પછી રૂપલમાં પાસે ગયો અને પોતે બસમાં પહેલી વાર મારા ખ્યાલથી કે આજે 2025ની સાલ છે તો લગભગ મારા ખ્યાલથી 10-11ની સાલમાં પહેલી વાર બસમાં બેઠો ત્યારે એને બહુ અવસ્થા હતી કે શું છે કે બહારની દુનિયા શું છે, અત્યારે દેશ નહીં પણ વિદેશ સુધી, લંડન સુધી થાય। આપણી સંસ્કૃતિમાં, હિન્દુ સંસ્કૃતિમાં સૌથી અઘરામાં અઘરું જો કોઈ કામ હોય તો એ આ સમૂહ વિવાહનો કાર્યક્રમ છે। અને અઘરું કામ એ જ વ્યક્તિ ઉપાડે કે જે વ્યક્તિ સક્ષમ હોય, જે વ્યક્તિ સમાજની ચિંતા કરતો હોય, જે વ્યક્તિને સમાજ ચેતનાની ચિંતા હોય। અને રાજભાઈ આ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। ખૂબ આનંદ છે અને આનંદનું કોઈ વર્ણન ન થઈ શકે। હવે કહ તૂટે કડિયા તણીને અંગની ઉનડિયા, પછી હમવી હામે ના મોજ તાહળી મોળિયા। ડૂબા રહી જાય છે। રાતે હાઈવે પર મેં પ્રોગ્રામમાંથી પાલનપુરથી કે ગમેથી રસ્તામાં કાંઈ જોઈ જાય તો એ ગાડી ઊભી રાખીને ભાઈ તકલીફ છે, શું જરૂર છે, વ્યવસ્થા થઈ જાય, કલાક 1.5 કલાક હાઈવે પર ઊભા રહી જાય। આ રીતે એમનું રાજભાનું વર્તન છે અને જિંદગીમાં જીવીશ ત્યાં સુધી હું રાજભા ભેગો રહીશ। નજરે નોતા દીઠા એમ જ માવલને માંડવે આવો રૂડો પ્રસંગ, ત્યારે માટીના જ સૂર રાજભા જેવું જેનું ગળું છે। બંને કલાકારો આપણી સાથે છે, દેવરાજભાઈ તથા વાલાભાઈ ગઢવી, બંને સાથે વાત કરવી છે। વાલાભાઈ, આજે જ્યારે રાજભા આવું ગીરમાં આવું ભવ્ય કાર્યક્રમ કરે છે માવલના માંડવે, શું કહેશો આ બાબતે? આ બાબતે આમ તો ચોથો સમૂહ લગ્ન મહોત્સવ છે આ, અને એમાં જ્યારે જ્યારે આવીએ દર વખતે એક બધાય અમે યુવાનડાઓ જેટલા પણ અમારા આમાં આખી કમિટી છે બધાય એક ઉત્સાહભેર આવતા હોય છે। કાંઈ પછી આમાં આવીને કામે લાગી જવું, પછી એમાં કાંઈ સીંધવાનું નહીં, કાંઈ એની રીતે જે લાગણી હોય, પોતાનું જ કામ જેમ હોય એનાથી વિશેષ બધાને જે માતાજીના આંગણે મજા આવે છે અને દર વખતની જેમ। અને રાજભાને તો ખૂબ આશીર્વાદ મળે છે, આ બધું જે સેવાકીય કાર્યો કરે છે, ભગવતીના તો આશીર્વાદ છે જ એમની માથે, પણ જે દીકરીઓના આશીર્વાદ મળે છે એટલે એનાથી વિશેષ બધાને ખૂબથી ખૂબ આનંદ છે અને આનંદનું કોઈ વર્ણન ન થઈ શકે। હવે કહ તૂટે કડિયા તણીને અંગની ઉનડિયા, પછી હમવી હામે ના મોજ તાહળી મોળિયા। એટલે બધાને હાવ મોજના ફુવારા છૂટે છે બધાને। હા, આપણે સાથે વાલાભાઈ અને ભાઈ દેવરાજભાઈ છે, અને આવો રૂડો પ્રસંગ હોય અને બંને માટીના સૂર છે એટલે માટે એક લગ્ન ગીત થઈ જાય, માટે બંને ભાઈઓ એક લગ્ન ગીત। કે મારા તે વીરની પોપટ સરખી બોલી, પંખી પ્યારા લાગે મારા તે વીરના મામાએ પૂછ્યું ભાણેજ કેમ મોડા આ વિદેશી મામાના આડા કમળા રસ્તા, નજરે નોતા દીઠા એમ જ મોડા માવલના માંડવે જે હાલ સમાજ ઉત્થાનની પ્રવૃત્તિ કરતા બે તરવરિયા યુવાન આપણી સાથે છે, ભાઈ આહિર અને દિનેશભાઈ, બંને સાથે વાત કરવી છે। ભાઈ, આજે જ્યારે રાજભાઈ આવો ભવ્ય કાર્યક્રમ કર્યું છે અને એક અજવાળું કર્યું છે, ત્યારે શું કહેશો? બસ આ તો મા રવેચેની કૃપા છે અને ત્યારે જ આવા સરસ મજાના કાર્યો થતા હોય છે। આ ચોથો સમૂહ લગ્નની અંદર જ્યારે 18 નવદંપતીઓના પ્રભુતાના પગલાં માંડી રહ્યા છે ત્યારે માતાજી મા રવેચે એમને ખૂબ એટલે ખૂબ આશીર્વાદ આપે અને આવા જ કાર્યો હંમેશા રાજભા, એમની આખી પૂરી ટીમ અને એનો આખો પરિવાર કરતા રહે। અમે તો માત્ર ને માત્ર એક નિમિત્ત છે કોઈ પણ કાર્યની સાથે જોડાવા માટે, પણ કંઈક ને કંઈક માતાજીની કૃપાથી આવા સારા કાર્યો થતા હોય છે। તો અહીંયા આવીને પણ ખૂબ આનંદ થયો છે। અહીંની વ્યવસ્થા, અહીંયા લોકોની જે ડિસિપ્લિન છે, અહીંના લોકોની જે પણ કાંઈ સહાનુભૂતિ છે અને રાજભા પ્રત્યેનો જે પ્રેમ છે એ અવશ્ય અહીંયા આપણને જોવા મળે છે। તો આવનારા સમયની અંદર પણ રાજભા અને આખી એમની પૂરી ટીમ આવી જ રીતે લોકસેવાના કાર્યો કરતા રહે, નવીરત અમે જ્યાં પણ કહેવાય ને કે ફૂલની તો ફૂલની પાકડી રૂપે જ્યાં પણ ઊભા રહીએ, સહયોગી રૂપે કે સપોર્ટ રૂપે તો હંમેશા અમે હાજર છીએ। ખૂબ આનંદ થયો આ વ્યવસ્થામાં આવીને। તો સમૂહ વિવાહ એક સંગઠિત સમાજનું ઉત્તમ ઉદાહરણ છે અને
આપણી સંસ્કૃતિમાં હિન્દુ સંસ્કૃતિમાં સૌથી અઘરામાં અઘરું જો કોઈ કામ હોય તો એ આ સમૂહ વિવાહનો કાર્યક્રમ છે. અને અઘરું કામ એ જ વ્યક્તિ ઉપાડે કે જે વ્યક્તિ સક્ષમ હોય, જે વ્યક્તિ સમાજની ચિંતા કરતો હોય, જે વ્યક્તિને સમાજ ચેતનાની ચિંતા હોય. અને રાજભાઈ આ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગીર આવી પરિસ્થિતિમાં જ્યાં વ્યવસ્થાઓનો અભાવ હોય અને ત્યાં આટલી મોટી વ્યવસ્થા ઊભી કરવી અને જાજરમાન સમૂહ લગ્નનું આયોજન કરવું એ ખૂબ મોટી વાત છે. અને હું આ તકે રાજભાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. માતાજી મોગલ સોનલ રાજભાને ખૂબ આયુષ્ય આપે અને સમાજની સેવા આ જ રીતે કરતા રહે તેવી એમને વિનંતી પણ કરું છું આપણા માધ્યમથી. અને સમાજને પણ એટલી વિનંતી કરું છું કે આવા રાજભા જેવા કલાકાર અને આવા આગેવાનને આપ સૌ સહયોગ આપશો. આપણી સાથે રાજભા ગઢવીના ભાઈ જોડાણા છે. સીધી વાત રાજભાના ભાઈ સાથે કરી. રાજભા કલાકાર તરીકે ખૂબ એમનું ઊંચું નામ છે, ખૂબ એમની ચાહક વર્ગ છે, પણ રાજભા એક ભાઈ તરીકે કેવા છે? કૌટુંબિક નાતે હું રાજભાના દાદા થાઉં છું, પણ અમારો નાનો રાજો હતો ત્યારથી એ કાગવાણી અને ભગત બાપુ મેરુભા અને જે અમારા ચારણ સમાજના વડા પરંપરાના જે કવિઓ છે એના પુસ્તકો પોતે એક ચોપડી ભણેલ નથી, પણ ગઢમાં રહી અને જંગલના ઝાડવા સાથે એને એવો અનુભવથી માતાજીની કંઈક પ્રેરણા થઈ અને કુટુંબ તરીકે હું અમારો રાજો એમને મળ્યો છે તો મને બહુ એમ એનો સમાજ પ્રત્યે મારા કુટુંબ પ્રત્યે મને બહુ લાગણી છે કે અમારો હું એનો દાદો તો અમારો ભત્રીજો આવો હોય તો હવે અમારે ચાર ચાંદ લાગી ગયા, કઈ ઘટતુરતીમાં રવરાય નહીં. ખરેખર અમારા ઉપર કુટુંબ પૂરા સમાજ ચારણ સમાજ ઉપર. અને જ્યારે નાનો હતો ત્યારે ઘરમાં ડોબા સારતા લીલા પાણીને અને અમે કૌટુંબિક નાતે અમે બાદરિયાને અમારે હતા, બંટાને અમારે હતા, અરજબત આ ઘરથી જ અમે દાદા પણ એડી ના ગઈ તો ડોબા ઓછા મેં સાર્યા છે, પણ રાજભાઈ વધારે સારે. પણ ખરેખર એ પ્રેમાળ પ્રકૃતિ સાથે વૃક્ષો સાથે એનો ખરેખર જમીનનો માણસ ગણી તો એવો મારો મત છે કે બસમાં જઈ આ કલાકાર ક્ષેત્રમાં જે પહેલા એ એક પ્રસંગોચિત કેશોદ જુનાગઢ જવાનું થયું અને ત્યારે કોઈ પણ જાતનો ગીરમાં વાહન વ્યવહાર હતો જ નહીં, સાયકલ નહીં. પણ એવી રીતે અમારું લીલા પાણીથી નજીકનું આ રવરાઈનું સ્થળ અમારા 3.5 પાડા જેમ કહીએ અમારા 3 દેહ અમારા સવાચારણ પ્રમાણે કહેવાય એનું આસ્થાનું કેન્દ્રમાં રવેચી રવરાઈનું આ ધામ છે. તો આ લીલા પાણીથી નજીક હોય પોતે અહીં હાલીને આવતો, અહીં ગાવા આવતો, એવો માતાજીના દર્શન કરતો, અહીંથી પછી રૂપલમાં પાસે ગયો અને પોતે બસમાં પહેલી વાર મારા ખ્યાલથી કે આજે 2025ની સાલ છે તો લગભગ મારા ખ્યાલથી એ 10-11ની સાલમાં પહેલી વાર બસમાં બેઠો ત્યારે એને બહુ અવસ્થા હતી કે શું છે કે બહારની દુનિયા શું છે. અત્યારે દેશ નહીં પણ વિદેશ સુધી લંડન સુધી થાય. આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી સાહેબ, અમિત શાહ સાહેબ એવા લોકોએ રાજાને બિરદાવી અને લેટર દ્વારા જે કે શુભેચ્છા સંદેશો આપ્યો તો મને એવો ગર્વ થાય છે કે રાજભા ઢાંટા છે, હું એક પરિવારનો છું તો મને એને ગદ સાથી ફૂલે છે કે મોદી સાહેબ પૂરી ભારત સરકારને કે ઢાંટા ટકના નેહાય ચારણો છે એવી રાજભાઈ અમને ઓળખ અપાઈ. આપણી સાથે એવા વ્યક્તિ ઉપસ્થિત છે કે તમે અવારનવાર રાજભાના પ્રોગ્રામ જો તમે ડાયરા સાંભળતા હોય એમાં એમની ફેમની પાછળ એ ભાઈ તમને દેખાય છે. એમના એટલા ચાહક છે અને એમના એટલા ઘણી સંબંધો છે રાજભા સાથે કે એમના હરેક કાર્યક્રમમાં નિસ્વાર્થ ભાવે હાજરી હોય અને રાજભાને માણવા જાય છે. એવા વ્યક્તિ આપણી સાથે ઉપસ્થિત છે. સીધી વાત એમની સાથે કરીએ. માતાજી કવિરાજ, પહેલા તો ખૂબ ખૂબ આભાર કે મધ્યમ વર્ગનો માણસ છું અને મારો અભિપ્રાય આપ લેવા માંગો છો. ખૂબ આનંદ થયો મને આ વાતનો. અને આપ કવિરાજ છો. ક્ષત્રિય ધર્મમાં લખેલું છે કે સ્વર્ગમાંથી કવિરાજ ઉતરા છે ક્ષત્રિયનું ધ્યાન રાખવા, ક્ષત્રિયના ધર્મ વિશે સમજાવવા માટે. હું જામનગરનો વતની છું. મારું નામ શુભનામ હરિશ્ચંદ્રસિંહજી જાડેજા છે
અને 8 થી 12 વર્ષ પહેલાં હું રાજપાને ફર્સ્ટ ટાઈમ પૂજ્ય મોરારી બાપુ ચાંદ્રા પરિવારનો અતુલ મોટર્સનો શોરૂમ છે એમાં જોબ કરતો હતો, જનરલ મેનેજર હતો. ત્યારે રાજપાની પહેલી મુલાકાત થઈ. એ દરમિયાન પછી પહેલો પ્રોગ્રામ એમનો મોડા થયો. મોડામાંથી મારો પરિચય થઈ ગયો એમને. અને પછી મને એવું થયું કે લોક સાહિત્યકાર છે, સારું એમનું વર્ચસ્વ છે અને 18 વરણ માટે, દેશ માટે તો ઠીક, 18 વરણને પણ સમજાવે છે કે તમે ભાઈચારો રાખો, એકતા રાખો અને ભાવથી રહ્યો બધાય. મારું તારું કરવાથી ગૌરવ હોવું જરૂરી છે. નહીંતર અત્યારે ઘણા બધા વિરોધીઓ છે જે આપણે પાડી નાખવા ભારતને માગે છે. એ વાત પછી મને એમ થયું કે ના, આમાં રહેવા જેવું છે. અને હું ક્ષત્રિય છું ની ચારણ હતા. અને પહેલી મુલાકાત થઈ, બીજી મુલાકાત થઈ, એવી રીતના 6 મહિનામાં 8 થી 9 મેં પ્રોગ્રામ કર્યા. અને મને બહુ આનંદ થયો. અને મેં એમને કૃષ્ણ તરીકે માન્યા છે. અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ અને સુદામાની મિત્રતા એવી મેં મારો પાત્ર સુદામાનું રાખ્યું છે. એને મને મોટા ભાઈ તરીકે બાપની જગ્યાએ બેહાડ્યા છે અને એવું કરે. અને લોક સાહિત્યકાર તરીકે જેટલું એ સમજાવે ને સ્ટેજ ઉપરથી, પહેલાં તો યંગ બ્લડને એ સમજાવે છે, દીકરી બા હોય કે દીકરાઓ હોય 18 વરણના, કે ભાઈ વ્યસન મુક્તિ કરો, દેશ માટે રહ્યો, દેશ માટે જરૂરી છે. અને કોઈ પણ નાનું ગામડું હોય એમાં દીકરી બા હોય કે દીકરા હોય, આર્મીના હોય કે વિધવા બેન હોય, વિધવા મા બાપના હોય, દીકરી બા નીકળે તો એને સેલ્યુટ બજો, એના હાટું વાહે રહેજો. આ શીખવા મળે ને એટલે સમજી લેવાનું કે ભારત સુપર પાવર બને અને ભારત માટે જ વિચારે છે. અને ઘણા બધા આગેવાનો છે, ભાજપના હોય, આપના હોય, કોંગ્રેસ, એને એવો કોઈ વસ્તુ હોતી જ નથી. એના માટે જે સારું પાત્ર છે ને એને જ વખાણ ખાય, એના વિશે જ બોલશે. અને ભાઈ કોઈ વ્યક્તિ કે કોઈ વર્તન વિશે ખરાબ બોલ્યું નથી. અને કોઈ પૂજ્ય બાપુના હાથ જેની ઉપર હોય ને ત્યાં કોઈ વસ્તુ નહીં, કારણ કે એ ગુરુ છે, બાવાજી છે, ગુરુ છે. એનું સફળ આયોજન હોય, સફળ ભાષણ હોય. એ ખુદ જો પૂજ્ય બાપુ એમ કે નમી લેવાનું, 9 ગુણ ન બોલવાના, એમ રાજપાના ગુણ. અને રાજપાને ગામડા લીલા પાણી નેસથી એટલા બધા સંઘર્ષમાંથી બહાર નીકળ્યા છે. અને એને અત્યારે જે આ ચારણ સમાજમાં સમૂહ લગ્ન કર્યા છે, શિક્ષણનું તૈયારી કરી રહ્યા છે. કોઈ પણ બીજી 18 વરણમાં કંઈ તકલીફ હોય તો રાજપા ખુદ ઉભા રહીએ છે. રાતે હાઈવે પર અમે પ્રોગ્રામમાંથી પાલનપુરથી કે ગમેથી રસ્તામાં કાંઈ જોઈ જાય તોય ગાડી ઊભી રાખીને ભાઈ તકલીફ છે, શું જરૂર છે, વ્યવસ્થા થઈ જાય, કલાક 1.5 કલાક હાઈવે પર ઊભા રહી જાય. આ રીતે એમનું રાજપાનું વર્તન છે. અને જિંદગીમાં જીવીશ ત્યાં સુધી હું રાજપા ભેગો રહીશ. જય માતાજી કવિરાજ.